મહાત્મા ગાંધી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આપણે પાઠ 6 ગણિતમાં ધોરણ 5 માં જોઈએ છે કે બે વિડિયો આપણે જોયા, આ ત્રીજો વિડિયો। એમાં આપણે શું જોયું છે કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ। તો આપણે આગલા વિડિયોમાં જોયું હતું કે ભાગાકારની રીત દ્વારા અવિભાજ્ય અવયવો પાડવાના છે। તો અવિભાજ્ય સંખ્યા શું થાય એના વિશે માહિતી લઈએ। અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા એટલે શું? તો આપણે એ સંખ્યા લખવાની છે ત્યારે તો વિભાજ્ય સંખ્યા એવી સંખ્યા કે જેના બે કરતા વધારે અવયવ પડતા હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય। અને અવિભાજ્ય સંખ્યા એટલે શું કે જે સંખ્યાના બે કરતા વધારે ઓછા અવયવ પડતા બે પડતા હોય તેને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ। તો સૌપ્રથમ આપણે એક લખીએ। એક એવી સંખ્યા છે જે સ્પેશિયલ નંબર છે કે જેને અવિભાજ્ય કે વિભાજ્ય કંઈ પણ કહેવાતું નથી, એ સ્પેશિયલ સંખ્યા કહેવામાં આવે છે એક। પછી બે એકમાત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે। તમે બે લખો તો બે ના અવયવ વાળા શું પડે? બે કોના ઘડિયામાં? એક ના ઘડિયામાં બે એકા બે, એટલે શું બીજા ભાગ પડતા નથી, એટલે બે છે એ અવિભાજ્ય સંખ્યા છે। તો બે પછી 3, તો 3 ના તમે ભાગ પાડો તો 3 કોના ઘડિયામાં આવે કે 3 એકા 3, ફક્ત બે જ અવયવ પડ્યા 1 અને 3, એટલે 3 પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। જ્યારે 4 એ તો 4 ના ભાગ પડે 4 એકા 4 અને 2 ગુણ્યા 2, તો 4 છે એટલે લખીએ આપણે 4, એને ભાગ શું પડે 2 ગુણ્યા 2 અને 4 એકા 4, આના કુલ 3 અવયવ પડ્યા, મતલબ કે શું એના 2 કરતા વધારે અવયવ છે। 2 કરતા વધારે જેના અવયવ હોય તો તેને શું કેવી સંખ્યા કહેવાય કે વિભાજ્ય સંખ્યા કહેવાય। તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કોઈ હોય તો તે છે 4, અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કોઈ હોય તો એ છે 2। તો આવી રીતે તમારે 1 થી 100 અંકના લખવાના છે। 4 પૈસામાં 5 આવે છે તો 5 ના ભાગ પાડો, 5 કોના ઘડિયામાં? ફક્ત 1 ના ઘડિયામાં, 5 ના ઘડિયામાં 5 એકા 5, બીજા ભાગ પડતા નથી, મતલબ કે 5 નું કેવું છે? અવિભાજ્ય સંખ્યા છે। 5 લખો તો 5 નો કોના ઘડિયામાં? 5 એકા 5, ફક્ત બે જ અવયવ છે, 1 અને 2 જ અવયવ છે। જ્યારે અહીંયા 1 2 અને 3 અવયવ પડ્યા ને, 1 2 અને 4, બે કરતા વધારે અવયવ હોય એટલે વિભાજ્ય, અને બે અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે। તો આના અવયવ ખાલી એક બે જ, 1 અને 1 ને પોતે જે સંખ્યા છે તે 1 અને 5, મતલબ કે 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। પછી 6, મતલબ કે શું બાકી જેટલી પણ બેકી સંખ્યાઓ હશે એ બધી વિભાજ્ય સંખ્યાઓ હશે, ફક્ત 2 ને મૂકીને। બે એકમાત્ર એવી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે। પછી 6 7 પાછી અવિભાજ્ય સંખ્યા છે, 8 બેકી સંખ્યા અને પાછી વિભાજ્ય। 9 મે લખ્યા જુઓ અહીં, 9 છે કોના ઘડિયામાં? કે 9 એકા 9 અને 3 ગુણ્યા 3, મતલબ કે શું 9 ના પણ બે કરતા વધારે અવયવ પડે છે, એટલે 9 પણ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે। પછી 10 બેકી સંખ્યા એટલે વિભાજ્ય, 11 અવિભાજ્ય, 12 બેકી સંખ્યા, 13 14 15 16 18 20 17 અને 19। તો અહીં આપણે 1 થી 20 સંખ્યા સુધીની વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે। તમે 19 છે કોના ઘડિયામાં? એકના ઘડિયામાં, 19 એકા 19, એના સિવાય કોઈના પણ ઘડિયામાં 19 આવતા નથી, મતલબ કે ખાલી 19 ના બે જ અવયવ પડે છે, એટલે 19 એ અવિભાજ્ય સંખ્યા છે। ત્યારે 20 છે એ 20 છે 10 ના ઘડિયામાં પણ આવે, 5 ના ઘડિયામાં પણ આવે, 4 ના ઘડિયામાં પણ આવે અને 2 ના ઘડિયામાં પણ આવે, એટલે આના બે કરતા વધારે અવયવ પડે છે કોના? તો કે 20 ના, એટલે 20 કેવી છે? વિભાજ્ય સંખ્યા છે। અને બધી જ બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે। 15 અને 9 એકી સંખ્યાઓ એવી છે જેના બે કરતા વધારે ભાગ પડે છે, એટલે એ પણ વિભાજ્ય સંખ્યા છે। તો આ 1 થી 20 સુધીની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને આપણે અલગ પાડેલી છે। હવે બીજું જોઈએ આપણે ભાગાકાર રીતથી અવયવ પાડવાના છે। ભાગાકારની રીત દ્વારા આપણે કેવી રીતે પાડવાના? ભાગાકારની રીત દ્વારા જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે સૌપ્રથમ તમારે 75 લખી નાખવાના। હવે તમારે જોવાનું કે 75 ના આપણે કોના ઘડિયામાં 75 આવે છે, તો કેવા પણ ભાગાકારની રીતમાં તમારે એ ધ્યાન રાખવાનું અવિભાજ્ય અવયવો દ્વારા પાડવાનો, મતલબ કે શું આ સંખ્યાઓ દ્વારા એનો ભાગ ચલાવવાનો। તો સૌપ્રથમ તો એકી સંખ્યા છે એટલે બે વડે ભાગ નહીં ચાલે, કારણ કે બે વડે કોઈ ભાગાકાર કરવો હોય તો તમારે બેકી સંખ્યા જોઈએ, તો 3 વડે હાલશે કે હાલશે ને,
25 તેરી 75 થાય મતલબ કે શું 25 ગુણ્યા 3 કરો એટલે 75 થાય 25 તેરી 75 હવે 25 નું જુઓ 25 એ કોના ઘડિયામાં આવે છે અવિભાજ્ય કે 5 ગુણ્યા 5 એટલે 25 થશે 5 ગુણ્યા 5 એટલે 25 જો આ બંને અવિભાજ્ય સંખ્યા છે હવે પાછું 5 થી 5 કોના ઘડિયામાં આવે તો 5 થી 5 ના ઘડિયામાં 5 એકા 5 5 એકા 5 5 ગુણ્યા 1 5 થઈ ગયા તો આ શું છે 75 ના અવિભાજ્ય અવયવો છે કઈ રીતથી ભાગાકારની રીતથી અવયવો બે કે 3 5 તો એવી જ રીતે અહીંયા 80 છે તો 80 ના માં આપણે રીતે ભાગ પાડવાના છે જો અહીંયા શૂન્ય આવ્યું છે એકમનો મતલબ કે કેવી સંખ્યા છે એ બેકી સંખ્યા છે બેકી સંખ્યા છે એટલે બે વડે ભાગ આવશે કોઈ પણ બેકી સંખ્યા હોય તેનો બે વડે ભાગ હાલે અને જવાબ શું મળે એટલે અડધી સંખ્યા કોઈ પણ સંખ્યાનો તમે બે વડે ભાગાકાર કરો એટલે તમને જે સંખ્યા હોય તેનું અડધું મળે અહીં બે વડે ભાગાકાર એટલે 80 ના અડધા કરે 40 થાય એટલે કે શું કે 40 ગુણ્યા 2 કરો તો 40 દૂ કે 80 और 20 ના ભાગ 40 ના ભાગ પાડો બે વડે ભાગ ચાલશે કે બેકી સંખ્યા છે એટલે કે 20 દૂ 40 20 ના ભાગ કેવી રીતે પડશે કે 10 દૂ 20 થશે જો 20 ગુણ્યા 2 એટલે 40 10 ગુણ્યા 2 એટલે 20 5 ગુણ્યા 2 એટલે કે 10 હવે જો અહીંયા એકી સંખ્યા આવી એકી સંખ્યા આવે એટલે બે વડે ભાગ ચાલશે નહીં તો 5 થી કોના ઘડિયામાં 5 ના ઘડિયામાં 5 એકા 5 5 ગુણ્યા 1 કરો એટલે 5 મળી ગયું તો તમને જે આ શું મળ્યા એ અવિભાજ્ય અવયવો છે કોના છે 80 ના લખી નાખો આપણે કેમ કે છે 2 ગુણ્યા 2 અહીંયા ગુણાકાર નિશાની કરો આ શું છે આ બધાનો ગુણાકાર તમે કરશો તો તમને પછી 80 મળી જશે કે 5 દુ 10 10 દુ 20 20 દુ 40 40 દુ 80 અહીંયા પણ એવી રીતે 5 તેરી 15 15 પંચા 75 મળી ગયા ભાગાકારની રીત દ્વારા અવિભાજ્ય અવયવો પાડેલા છે કોના 80 ના અને 75 ના હવે આપણે આગળ જોઈએ અવિભાજ્ય અવયવો અવયવ વૃક્ષની રીતે લખો અવયવ વૃક્ષ બનાવવાનું છે તો સૌપ્રથમ મને કયો અવિભાજ્ય અવયવ પાડવાના છે તો 90 છે 90 કે કોના ઘડિયામાં તમને બધાને ખબર છે 10 ગુણ્યા 9 કરો કે 10 નવા 90 ચાલો વૃક્ષ બનાવીએ 10 નવા 90 હવે જો આ બંને સંખ્યા છે આ બંને વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા ના ચાલે આપણે તો અવિભાજ્ય જોઈએ અવિભાજ્ય એટલે આપણું કામ પૂરું થઈ જાય તો હજી 10 છે કોના ઘડિયામાં આવે છે તો તમને ખબર છે 10 કોના ઘડિયામાં 5 ના ઘડિયામાં અને 5 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 5 2 પંચા 10 5 દુ 10 ચાલો વૃક્ષ બનાવો મને તો 5 ગુણ્યા 2 કરો 10 થઈ ગયા 10 ગુણ્યા 9 કરો તો 90 થઈ ગયા 9 9 કોના ઘડિયામાં આવે છે કે 3 ના ઘડિયામાં 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 હવે 5 છે કોના ઘડિયામાં આવે છે 5 એના ઘડિયામાં આવે છે મતલબ કે જો બધી અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ છે ને જો 2 3 5 2 3 ને 5 તો આ શું થયું કે મેળવવાનું આપણે અવિભાજ્ય અવયવ પાડીને અવયવ વૃક્ષ બનાવેલું છે આ વૃક્ષ બનાવ્યું આપણે સમજી ગયા એવી જ રીતે તમારે 48 નું બનાવવાનું છે તો 48 મને કયો કોના ઘડિયામાં આવે છે તમને ખબર છે 8 ગુણ્યા 6 કે 8 6 48 થશે બંને બેકી સંખ્યા છે મતલબ કે શું કે બંને વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા એટલે શું એના ભાગ પડશે 8 કોના ઘડિયામાં 4 ના ઘડિયામાં 2 ના ઘડિયામાં આવે 4 ગુણ્યા 2 4 નું 8 થાય છે 6 કે 3 ના ઘડિયામાં પણ આવે ને 2 ના ઘડિયામાં પણ આવે 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 એટલે જે બધા લખી શકો કે 2 તેરી 6 3 દુ 6 અહીંયા જુઓ 2 3 છે 2 એ બધી અવિભાજ્ય સંખ્યા જુઓ છે પરંતુ જો 4 શામાં આવ્યું છે વિભાજ્યમાં છે વિભાજ્ય નથી લખવાનું આપણે કેવું પાડવાનું છે અવિભાજ્ય અવયવ મતલબ કે જે 4 ના ભાગ પડશે ક્યાં પડશે કયા પાડેલા છે 2 ગુણ્યા 2 કે 4 છે કોના ઘડિયામાં કે 2 ના ઘડિયામાં આવે
2 ગુણ્યા 2. તો આપણને જે મળ્યું આને કહેવાય અવિભાજ્ય અવયવોવાળું વૃક્ષ. તમારે લખવા હોય તો બધાને એક સાથે લખી શકો. છેલ્લા લઈ લેવાનું અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ બધાનો તમે ગુણાકાર કરશો તો તમને જવાબમાં શું મળશે? 48. 2 ગુણ્યા 2 એટલે 4, 4 નો 8, 8 દુ 16 એટલે 16 તેરી 48. એ રીતે આના પર લખી નાખીએ આપણે 90 માટે 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 5 દુ 10, 10 તેરી 30, 30 તેરી 90. આ શું છે? અવિભાજ્ય અવયવ પણ કઈ રીતે? વૃક્ષની મદદ, અવિભાજ્ય અવયવના વૃક્ષની મદદથી આપણે આ મેળવેલા છે.